હેલો ફ્રેન્ડ્સ, હું છું આનંદ બાબરવા. આપ જોઈ રહ્યા છો મારી યુટ્યુબ ચેનલ પર. કાલે અગાઉના લેક્ચરમાં આપણે સાદું માઇક્રોસ્કોપ અને સંયુક્ત માઇક્રોસ્કોપ વિશે ભણ્યા, જે થિયરી પોર્શન હતો. તો આજના લેક્ચરમાં આપણે સંયુક્ત માઇક્રોસ્કોપના સ્વાધ્યાયના દાખલા ગણશું. તો શરૂઆત કરશું આપણે સ્વાધ્યાયનો 11મો દાખલો, જે સંયુક્ત માઇક્રોસ્કોપ માટે કંઈક ડેટા આપેલો છે. રકમમાં તમને કીધેલું છે કે ઓબ્જેક્ટિવની કેન્દ્ર લંબાઈ 2 સેન્ટીમીટર છે, આઈપીસની કેન્દ્ર લંબાઈ 6.25 સેન્ટીમીટર છે. તો વસ્તુને કેટલા અંતરે રાખવી જોઈએ કે જેથી કરીને બે જુદા જુદા કેસમાં તમને એ પૂછે. પહેલા એ કેસમાં તમને કીધું છે કે અંતિમ પ્રતિબિંબ નજીકતમ અંતરે મળે. નજીકતમ અંતર એટલે 25 સેન્ટીમીટર. અંતિમ પ્રતિબિંબ તો આપણે સંયુક્ત માઇક્રોસ્કોપની એક રફ આકૃતિ દોરેલી છે કે સંયુક્ત માઇક્રોસ્કોપમાં ઓબ્જેક્ટિવ, આઈપીસ એમ બે લેન્સ હોય. ઓબ્જેક્ટિવની આગળ વસ્તુ રાખેલી હોય. ઓબ્જેક્ટિવ થી મળતું પ્રતિબિંબ જે a' b' વડે દર્શાવેલ છે, આ પ્રતિબિંબ એ આઈપીસ માટે વસ્તુ તરીકે વર્તે. એટલે આ અંતરને આપણે વસ્તુ અંતર આઈપીસ નું UE, આ અંતરને આપણે પ્રતિબિંબ અંતર ઓબ્જેક્ટિવનું VO, આ અંતરને આપણે વસ્તુ અંતર ઓબ્જેક્ટિવનું એટલે UO દર્શાવેલ છે. વળી તમને રકમમાં બે લેન્સ વચ્ચેનું અંતર, તો આકૃતિ આપણે રફ દોરેલી છે કે બે લેન્સ વચ્ચેનું અંતર એટલે VO UE, એટલે VO UE 15 સેન્ટીમીટર આપેલું છે. તો હવે અંતિમ પ્રતિબિંબ એટલે કે આઈપીસ વડે રચાતું અંતિમ પ્રતિબિંબ અહીંયા A', B' દર્શાવેલ છે. જે લેન્સની ડાબી બાજુ છે એટલે આપણે માઈનસ લેશું, એટલે VE -D 25 સેન્ટીમીટર લીધેલ છે. તો વિચારશો કે આપણી પાસે આઈપીસ નો ડેટા આપેલો છે, પ્રતિબિંબ અંતર આપેલું છે, કેન્દ્ર લંબાઈ આપેલી છે. તો સૌપ્રથમ આઈપીસ માટે સૂત્ર મૂકશું લેન્સ માટેનું 1/Fe -1/UE 1/V. આમાંથી આપણે UE ને કરતા બનાવી દઈએ એટલે 1/UE 1/VE -1/Fe. 1/VE, VE ના સ્થાને -25 સેન્ટીમીટર -Fe = 6.25 સેન્ટીમીટર. therefore -6.25 -25 એટલે 25 ને 6 31 એટલે -31.25 upon 6.25 ગુણ્યા 25 1/UE. therefore UE = 6.25 ગુણ્યા 25 upon -31.25. તો કેલ્ક્યુલેટરની મદદથી આપણે આની ગણતરી કરશું. તો UE કેલ્ક્યુલેટરમાં ગણતરી કરીએ -6.25 ગુણ્યા 25 ભાગ્યા 31.25. તો UE આનો આન્સર આવે છે આથી UE -5 સેન્ટીમીટર. તો આ મળ્યું આપણને ઓબ્જેક્ટ આઈપીસ થી વસ્તુ અંતર. તો આકૃતિમાં તમે જોયું કે તમારી પાસે બે લેન્સ વચ્ચેનું અંતર આપેલું છે એટલે કે VO UE છે 15 સેન્ટીમીટર. આથી VO UE = 15 સેન્ટીમીટર. અહીં કિંમત જ્યારે મૂકો ત્યારે ઋણ લેવું જ નહીં. UE = 5, therefore 15, therefore VO = 15 - 5 10 સેન્ટીમીટર. આ મેળવ્યું તમે ઓબ્જેક્ટિવ થી પ્રતિબિંબનું અંતર. તો VO તમારી પાસે છે. હવે તમારી પાસે FO છે, તો UO મળી જશે. એટલે આ વખતે ઓબ્જેક્ટિવ માટે લેન્સનું સમીકરણ મૂકીએ 1/FO -1/UO 1/VO. therefore 1/UO = 1/VO -1/FO. 1/VO 10 સેન્ટીમીટર -1/FO 2 સાદું કાપી 2 - 10 = -8. 10 × 2 લસા લઈએ. therefore UO = 2 ચોક 8 10 ભાગ્યા 4 એટલે -2.5 સેન્ટીમીટર.
તો આ તમને ઓબ્જેક્ટિવ થી વસ્તુનું અંતર મળ્યું જે તમને શોધવાનું કીધું હતું. હવે આપણે મોટવણીની વાત કરીએ તો સંયુક્ત માઇક્રોસ્કોપની કુલ મોટવણી તો m = mo * me. હવે mo એટલે ઓબ્જેક્ટિવની મોટવણી, મોટવણી એટલે પ્રતિબિંબ અંતર છેદમાં વસ્તુ અંતર એટલે vo / uo. me નું સૂત્ર હતું કે જો પ્રતિબિંબ નજીકતમ અંતર એટલે કે dm હોય તો સૂત્ર આપણે વાપરતા હતા 1 + d/fe. આ સમીકરણની અંદર એટલે કે મોટવણીના સૂત્રની અંદર ક્યાંય સંજ્ઞા પ્રણાલી વાપરવી નહીં, આ ખાસ યાદ રાખવું. therefore vo = બધા મૂલ્ય ધ્યાન જ લેશું. 10 * uo 2.5 1 + d 25 fe 6.25 therefore 10 ભાગ્યા 2.5 4 1 + 4 therefore 20. આ m = 20 એટલે કે પ્રતિબિંબ નજીકતમ અંતરે હોય ત્યારે વસ્તુ કરતા પ્રતિબિંબ 20 ગણું મોટું મળશે. જો સંજ્ઞા પ્રણાલી વાપરો તો તમને પ્રતિબિંબ વચ્ચતું છે કે ઉલટું એના વિશે માહિતી મળે. એ કઈ જરૂરી નથી, પૂછ્યું નથી એટલા માટે આપણે અહીંયા સંજ્ઞા પ્રણાલી લીધેલ નથી. બાકી uo = તમે -2.5 મૂકો તો અહીંયા -4 મળશે. અહીંયા fe અને d આ કિંમત મૂકીએ તો અહીંયા -20 મળશે. જે તમે જાણો છો કે સંયુક્ત માઇક્રોસ્કોપમાં અંતિમ પ્રતિબિંબ એ વસ્તુ કરતા ઉલટું હતું પણ વસ્તુથી મોટું હતું. અહીં જોઈ શકો વસ્તુ કરતા પ્રતિબિંબ 20 ગણું મોટું મળશે પણ ઉલટું મળશે એટલે આપણે અહીં સંજ્ઞા પ્રણાલી લીધી નથી. હવે બી વિભાગમાં તમને કીધું છે કે અંતિમ પ્રતિબિંબ અનંત અંતરે હોય તો, એટલે અંતિમ પ્રતિબિંબ અનંત અંતરે હોય ત્યારે તો અંતિમ પ્રતિબિંબ અનંત અંતરે હોય તો ve = એટલે કે આઈપીસ વડે રચાતું પ્રતિબિંબ અનંત અંતરે હોય. તમે જાણો છો કે પ્રતિબિંબ અનંત અંતરે તો જ મળે જો વસ્તુ મુખ્ય કેન્દ્ર પર હોય ત્યારે. એટલે કે વસ્તુ અંતર આઈપીસ માટે મુખ્ય કેન્દ્ર સુધી એટલે કે fe હોવું જોઈએ અને fe = 6.25 સેન્ટીમીટર. તમે એ પણ જાણો છો કે આઈપીસ ની ડાબી તરફ વસ્તુ અંતર હોય એટલે આપણે ue = -6.25 લેશું. તો હવે આઈપીસ માટેની ગણતરી તો આપણી પાસે થઈ ગઈ કે વસ્તુ અંતર મળી ગયું, ve તમારી પાસે છે. હવે આ વસ્તુ અંતર ue તમારી પાસે હોય અને vo મળી જશે કારણ કે આ ડેટા આપણે લઈશું કે જે કે વળી vo + ue = 15. therefore vo = 15 - ue = 6.25. therefore 15 - 6.25 = 8.75 સેન્ટીમીટર. આ તમને ઓબ્જેક્ટિવનું પ્રતિબિંબ અંતર vo મળ્યું છે. હવે uo શોધવાનું છે તો તમારી પાસે vo છે, fo છે એટલે આપણે ઓબ્જેક્ટિવ માટે 1/fo = -1/uo + 1/vo. 1/fo 2 -1/uo + 1/vo 8.75 એટલે 1/uo = 1/8.75 -1/2 એટલે તમારી પાસે uo રહેશે. uo જે કેલ્ક્યુલેટરની મદદથી આપણે ગણતરી કરીએ તો uo = 2 - 8.75 ડિવાઇડેડ બાય આટલા એટલે 2.60 સેન્ટીમીટર ની નજીક મળે છે. તો uo પણ મળી ગયું. હવે uo તમારી પાસે છે, vo છે, fe છે. તો હવે મોટવણી આપણે શોધીએ એટલે કે કુલ મોટવણી m = mo * me. આ વખતે પ્રતિબિંબ અનંત અંતરે છે એટલે me ના સ્થાને આપણે સૂત્ર મૂકશું d/fe. mo નું સૂત્ર vo/uo.
VO તમને મળેલું હતું 8.75 જ્યારે UO 2.60 માઈનસ લેશું નહીં. D = 25, FE = 6.25. આની ગણતરી કરીએ તો M = તમને મળશે ગણતરીના અંતે M = 8.75 ભાગ્યા 2.60 ગુણ્યા 25 6.25 તો 13.46 મળશે. મોટવણીનું કોઈ એકમ હોતો નથી. હવે સ્વાધ્યાયનો 12મો દાખલો જેનો ડેટા આપણે કંઈક વાંચીએ કે સંયુક્ત માઇક્રોસ્કોપ માટે ઓબ્જેક્ટિવની કેન્દ્ર લંબાઈ. એટલે સ્વાધ્યાયનો 12મો દાખલો એના ડેટા આપણે લખીએ કે સૌપ્રથમ અહીં સંયુક્ત માઇક્રોસ્કોપ માટે ઓબ્જેક્ટિવની કેન્દ્ર લંબાઈ આપેલી છે FO = 8 મિલીમીટર. તો મિલીમીટરને આપણે સેન્ટીમીટર કરીએ 10 વડે ભાગ્યા એટલે 0.8 સેન્ટીમીટર. આઈપીસની કેન્દ્ર લંબાઈ FE = 2.5 સેન્ટીમીટર. ત્યારબાદ વસ્તુને ઓબ્જેક્ટિવ થી 9 મિલીમીટરના અંતર એટલે કે વસ્તુ અંતર ઓબ્જેક્ટિવ માટે UO = -9 મિલીમીટર એટલે કે -0.9 સેન્ટીમીટર. ત્યારબાદ અંતિમ પ્રતિબિંબ એટલે કે આઈપીસ વડે રચાતું પ્રતિબિંબ નજીકતમ અંતરે મળે છે એટલે કે -D એટલે કે D ના સ્થાને 25 સેન્ટીમીટર. તો તમારે વસ્તુ અંતર શોધવાનું છે અને મોટવણી પણ શોધવાની છે. તો સૌપ્રથમ FO તમારી પાસે છે, VE FE છે, VE છે તો તમને ઓબ્વિયસ છે કે UE મળી જશે. તો આ દાખલામાં પણ આપણે શરૂઆત કરશું આઈપીસ માટે. સૂત્ર 1/FE = -1/UE + 1/VE. Therefore 1/UE ને કરતા બનાવીએ તો 1/VE - 1/FE. 1/VE VE ના સ્થાને આપણે -25 મૂકીએ -FE ના સ્થાને આપણે 2.5 મૂકીએ તો 1/UE સાદુરૂપ આપી -2.5 - 25 એટલે -27.5 ના છેદમાં 25 ગુણ્યા 2.5. Therefore UE બેનો સાદુરૂપ આપીએ કે -27.5 ભાગ્યા 25 ગુણ્યા 2.5 એટલે -2.27 સેન્ટીમીટર. આ તમને આઈપીસ માટે વસ્તુ અંતર મળ્યું. હવે તમારી પાસે UE આવી ગયું છે. હવે ઓબ્જેક્ટિવની આ જ રીતે ગણતરી કરીએ. ઓબ્જેક્ટિવ માટે FO છે, UO છે, VO શોધી લઈએ. એટલે ગણતરી ઓબ્જેક્ટિવ માટે કે ઓબ્જેક્ટિવ લેન્સ માટે 1/FO = -1/UO + 1/VO. Therefore 1/FO ના સ્થાને 0.8 = -UO -0.9 + 1/VO. માઈનસ માઈનસ પ્લસ આ બાજુ આવશે એટલે ફરીથી માઈનસ એટલે 1/0.8 - 0.9 = 1/VO. 0.9 - 0.8 0.1 0.9 * 0.8 તો 1/VO ઉલટાવી નાખીએ તો VO = 7.2 સેન્ટીમીટર. તો ઓબ્જેક્ટિવ નું પ્રતિબિંબ અંતર મળ્યું જે પ્લસ મળે છે આથી દર્શાવે છે કે તે ઓબ્જેક્ટિવ લેન્સ થી જમણી બાજુ રચાતું હશે. તો તમારી પાસે UE તમારી પાસે VO UO છે. તો હવે આપણે મોટવણી શોધીએ કે મોટવણી માટેનું M = MO * ME VO/UO ME
હવે પ્રતિબિંબ ક્યાં રચાય છે તો કે પ્રતિબિંબ d અંતરે રચાય છે આથી સૂત્ર બનશે 1 + d upon fe VO is equal to 7.2 ડેટા મૂકીએ UO -0.9 પણ આપણે માઈનસ લેશું નહીં 1 + d 25 upon fe 2.5 એટલે ગણતરી કરીએ 7.2 ભાગ્યા 0.9 એટલે બનશે 8 અને અંદર રહેશે 1 + 25 ભાગ્યા 2.5 એટલે 10 10 ને 11 8 ગુણ્યા 11 એટલે 88 મોટવણી મળશે જે દર્શાવે છે કે અંતિમ પ્રતિબિંબ એ વસ્તુ કરતા 88 ગણું મોટું મળશે પરંતુ ઉલટું મળશે કારણ કે સંજ્ઞા પ્રણાલી લીધી નથી એટલે અહીંયા માઈનસ મળે તમને એટલે કે કોઈ પૂછે કે પ્રતિબિંબની ઊંચાઈ તમને આપી દે અને વસ્તુની ઊંચાઈ આપી દે અને પ્રતિબિંબ ઊંચાઈ શોધવાનું કહે તો તમે અહીંયા સૂત્ર મૂકી શકો h' h = 88 h' ને કરતા બનાવો તો 88 ગુણ્યા વસ્તુની ઊંચાઈ તો તમને પ્રતિબિંબની ઊંચાઈ પણ મળી શકે જે નથી શોધવાનું કીધું ઓકે ધેટ્સ ઓલ તો હવે સ્વાધ્યાયનો 27મો દાખલો જે કંઈક અલગ પ્રકારમાં આપ્યો છે બહુ સહેલો છે 3 માર્ક્સ માટે IMP દાખલો છે તો સ્વાધ્યાયના 27મા દાખલામાં ડેટા આ રીતે આપેલો છે સંયુક્ત માઇક્રોસ્કોપ માટે ઓબ્જેક્ટિવની કેન્દ્ર લંબાઈ FO = 1.25 સેન્ટીમીટર ત્યારબાદ FE = 5 સેન્ટીમીટર અને મોટવણી અથવા મોટવણ શક્તિ આપેલી છે 30 ગણું પ્રતિબિંબ થઈ જાય છે 30x આપેલું છે અથવા ગણું તો આનો મતલબ કંઈ નથી 30 ગણું એટલે આપણા માટે મોટવણી આપેલી છે હવે સંયુક્ત માઇક્રોસ્કોપની કુલ મોટવણીનો અર્થ થાય ઓબ્જેક્ટિવની મોટવણી ગુણ્યા આઈપીસની મોટવણી હવે સામાન્ય રીતે પ્રતિબિંબ જ્યારે પણ ન આવ્યું હોય ત્યારે આપણે સમજી લેવાનું કે પ્રતિબિંબ VE જે છે એ d જેટલા અંતરે રચાતું હશે d = 25 સેન્ટીમીટર અને આપણે જાણીએ છીએ કે જ્યારે પ્રતિબિંબ d અંતરે રચાય ત્યારે આઈપીસની મોટવણી શોધવાનું સૂત્ર m = 1 + d/fe લેવું તો 1 + d ના સ્થાને 25 fe ના સ્થાને 5 એટલે 1 + 5 = 6 આ તમને આઈપીસ ની મોટવણી મળી હવે આઈપીસ ની મોટવણી મળી ગયેલી છે અને તમને કુલ મોટવણી આપેલી છે એટલે કે સંયુક્ત માઇક્રોસ્કોપની કુલ મોટવણી તો કુલ મોટવણીનું આપણે સૂત્ર મૂક્યું m = ઓબ્જેક્ટિવની મોટવણી ગુણ્યા આઈપીસ ની મોટવણી n = 30 આપેલું છે mo = શોધવાનું છે me = 6 તો તમને mo = 30/6 એટલે કે 5 મળે છે આ ઓબ્જેક્ટિવની મોટવણી મળી એટલે કે ઓબ્જેક્ટિવ વડે વસ્તુનું 5 ગણું પ્રતિબિંબ તમને મળશે હવે તમે એમ કીધું કે આ સંયુક્ત માઇક્રોસ્કોપની કુલ મોટવણી 30 મેળવવા માટે વસ્તુને ક્યાં રાખવી જોઈએ તેનું અંતિમ પ્રતિબિંબ તો તમને ખબર છે 25 સેન્ટીમીટર મળે બે લેન્સ વચ્ચે કેટલું અંતર રાખવું જોઈએ ઓબ્જેક્ટિવ થી પ્રતિબિંબ ક્યાં મળે એ શોધો આવા ઘણા બધા ડેટા શોધવાના છે તો MO નું એટલે કે ઓબ્જેક્ટિવની મોટવણી શોધવાનું સૂત્ર MO = V/U હવે તમે જાણો છો કે ઓબ્જેક્ટિવ વડે જે પ્રતિબિંબ રચાય છે એ વાસ્તવિક અને ઉલટું હોય છે તો ઉલટું હોય એની મોટવણી ઋણ હોય એટલે આ 5 જે છે એને લેશું ત્યારે અહીંયા -5 મૂકશું કારણ કે હવે સંજ્ઞા પ્રણાલીમાં તમારે V શોધવાનું છે તો VO = -5 * UO આને થોડી વાર માટે કહી સમીકરણ 1
હવે તમારી પાસે v છે u છે અને f તો આ ત્રણેયનો સંબંધ દર્શાવતું સૂત્ર 1/fo = -1/uo + 1/vo 1/fo fo = 1.25 -1/uo plus 1/vo vo is equal to -5 into uo લેશું સાદુરૂપ આપીએ તો 1/1.25 is equal to -5 -1 એટલે -6/5uo therefore uo is equal to -6 ગુણ્યા 1.25/5 તો uo તમને મળશે કેલ્ક્યુલેશન કરીએ -6 ગુણ્યા 1.25 ભાગ્યા 5 એટલે -1.5 સેન્ટીમીટર તો આ તમને uo મળ્યું જે દર્શાવે છે કે 30 ગણી મોટવણી મેળવવા માટે ઓબ્જેક્ટિવ થી વસ્તુને ડાબી તરફ 1.5 સેન્ટીમીટર રાખવું જોઈએ આ ઉદાહરણ લખીએ ત્યારથી વસ્તુને ઓબ્જેક્ટિવ થી 1.5 સેન્ટીમીટર અંતરે રાખવી જોઈએ તો આ વસ્તુ અંતર મેળવ્યું તમને હવે પ્રતિબિંબ અંતર શોધીએ તો અગાઉ સંબંધ મળેલો છે કે 5 uo તો આ સમીકરણની અંદર કિંમત મૂકીએ તો સમીકરણ બનશે કે vo is equal to -5 into uo -5 uo is equal to -1.5 therefore 7.5 સેન્ટીમીટર પ્લસ એટલે કે પ્રતિબિંબ ઓબ્જેક્ટિવ નું પ્રતિબિંબ 7.5 સેન્ટીમીટર જમણી બાજુ રચાશે એટલે કે પ્રતિબિંબ ઓબ્જેક્ટિવ વડે જે રચાય છે એ પ્રતિબિંબ 7.5 સેન્ટીમીટર અંતરે મળે તો આપણે આઈપીસ માટે આ જ રીતે યુગી શોધવું લેન્સનું સમીકરણ મૂક્યું આઈપીસ માટે 1/fe fe = 5 -1/ue plus 1/ve ve એટલે આઈપીસ નું અંતિમ પ્રતિબિંબ જે તમને ખબર છે કે વસ્તુ તરફ એટલે કે ડાબી તરફ હોય છે તો ve = -25 સેન્ટીમીટર એટલે કે ડી લીધેલ છે સાદુરૂપ આપ્યું -1/ue કરતા બનાવ્યું -1/25 આ બાજુ જાય છે પ્લસ થઈ જશે 25 5 30 5 × 25 6 therefore 25 ના છેદમાં 6 એટલે -4.17 હવે બે લેન્સ વચ્ચેનું અંતર d = ઓબ્જેક્ટિવ નું પ્રતિબિંબ અંતર પ્લસ આઈપીસ નું વસ્તુ અંતર vo = 7.5 પ્લસ ue કિંમત ધન લેવી 4.17 therefore 7.50 plus 4.17 એટલે 7 5 ને 1 6 7 ને 4 11.67 એટલે કે બે લેન્સ વચ્ચેનું અંતર 11.67 સેન્ટીમીટર હોય તો આમ આ દાખલો પૂરો તો તમને પૂછ્યું તો બધાય જવાબ આપણે આપેલા છે સંયુક્ત માઇક્રોસ્કોપની ગોઠવણી એવી રીતે કરવી જોઈએ કે જો વસ્તુને એટલે કે ઓબ્જેક્ટિવ થી વસ્તુને 1.5 સેન્ટીમીટર અંતરે મૂકીએ તો ઓબ્જેક્ટિવ વડે રચાતું પ્રતિબિંબ vo 7.5 સેન્ટીમીટર મળશે આ છે આઈપીસ માટે વસ્તુ બને છે એટલે કે હવે આઈપીસ માટે ગણતરી કરીએ અને ue વસ્તુ એટલે આઈપીસ થી વસ્તુ 4.17 સેન્ટીમીટર અંતરે મળે આઈપીસ વડે રચાતું અંતિમ પ્રતિબિંબ 25 સેન્ટીમીટરના અંતરે મળે તો હવે બે લેન્સ વચ્ચેનું અંતર એટલે vo plus ue એટલે કે 4.17 plus 7.50 બેનો સરવાળો 11.67 તો આપણો દાખલો પૂરો